નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે મિશન એનએમએમએસ માં એનએમએમએસ પેપર 4નું સોલ્યુશન કરીશું, જે મોડેલ પેપર છે અને આવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાવાની શક્યતા છે. તો ચાલો બાળ મિત્રો એને સોલ્વ કરીએ. સૌથી પહેલા આપણે એમએટી વિભાગના પ્રશ્નો સોલ્વ કરીએ. તો અહીંયા પહેલા આપણે સૂચના વાંચીએ. નીચે આપેલ 1 થી 5 પ્રશ્નોમાં સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવેલ છે. એમાં ખોટા અંકના સ્થાને ખાલી જગ્યા આપેલ છે. આપેલ 4 વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો બાળ મિત્રો, આ શ્રેણી વિભાગના 5 પ્રશ્નો છે. ઓકે, ચાલો તો આપણે સોલ્વ કરીએ. જો અહીંયા 3 માંથી 7, પછી 15, પછી ખાલી જગ્યા 63, 127. તો અહીંયા આપણે આ શ્રેણીમાં જોવાનું છે કે અહીંયા કેટલાનો વધારો થાય છે. તો પહેલા જુઓ, અહીંયા કેટલાનો વધારો થયો? 3 માંથી 7 એટલે 4નો, પછી 7 માંથી 15 એટલે 8નો. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે. 4, 8, 8 પછી કેટલાનો વધારો થવો જોઈએ? 16નો. તો આપણે 15માં કેટલા ઉમેરીશું? 16 ઉમેરીશું એટલે 31 આવશે. બરાબર, એટલે આપણે બી 31 તો લખી દેવાનો, પણ પછી આપણે જોવાનું કે આગળની સિરીઝ પણ એ રીતે થાય છે. તો 16માં કે 31માં કેટલા ઉમેરવા પડે? 32. અને કેટલો જવાબ આવવો જોઈએ? તો 63. તો હા, આગળનું પદ પણ 63 આવી જાય છે એ રીતે ક્રમ અનુસાર ઉમેરતા. તો આપણો જવાબ શું આવશે? બી 31 એ સાચો જવાબ બને છે. ચાલો બીજા નંબરનો પ્રશ્ન જોઈએ. 48, 24, 96, 48, 192. તો મેં તમને સમજાવ્યું હતું કે આવી શ્રેણી જો વધઘટ થતી હોય તો એની અંદર બે શ્રેણી અંદર સમાયેલી હોય. તો જુઓ, અહીંયા 48માંથી 96, 96માંથી 192, એક આ શ્રેણી, અને 24માંથી 48. તો હવે 48માંથી એના ડબલ તો કેટલા આવશે? 96. તો સી 96 એ આપણો સાચો જવાબ બને છે. હું થોડુંક ફાસ્ટ લઉં છું જેથી તમારે વધારે ને વધારે મોડેલ પેપર સોલ્વ થઈ શકે. દાખલો નંબર 3 જોઈએ. 0.5 એમાંથી 1, 1માંથી 1.5, 1.5માંથી 2. તો અહીંયા તમે જોઈ શકો છો કે 0.5નો વધારો છે. બરાબર ને? 0.5માં 0.5 ઉમેરે એટલે 1 થઈ ગયા. 1માં 0.5 ઉમેરે એટલે 1.5 થઈ ગયા. બરાબર, તો 1.5માં 0.5 ઉમેરે એટલે 2 થઈ ગયા. તો હવે આપણે 2માં કેટલા ઉમેરવાના? તો 0.5 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે? 2.5. તો બી 2.5 એ આપણો સાચો વિકલ્પ છે. ચોથો પ્રશ્ન જોઈએ. 1, 10, 19, 28, 46. તો અહીંયા આપણે જોઈએ કે કેટલાનો વધારો થયો છે. તો ચાલો અહીંયા પહેલા જુઓ, 1માં 9 ઉમેરે એટલે 10, 10માં પણ 9 ઉમેર્યા એટલે 19, 19માં 9 ઉમેર્યા એટલે 28, 28માં 9 ઉમેરી દો એટલે કેટલા આવશે? તો 37 આવે. બરાબર, 9, 9, 9નો વધારો છે એટલે એ 37 આપણો સાચો જવાબ છે. પાંચમો પ્રશ્ન જોઈએ. 2, 6, 12, 20, 30. તો અહીંયા તમે જોશો એટલે કેટલાનો વધારો છે આપણે જોવું પડે. તો 2માંથી 6 એટલે કેટલાનો વધારો? 4. 6માંથી 12 એટલે કેટલાનો વધારો? 6. 12માંથી 20 એટલે કેટલાનો વધારો? 8. તો અહીંયા જુઓ, 4, 6, 8, 10 એવી ક્રમિક સંખ્યાનો ઉમેર્યો છે. 20માંથી 30 એટલે 10નો વધારો. તો હવે 30માં કેટલા ઉમેરવા પડશે? તો 12 ઉમેરો અને આપણો જવાબ આવી જશે 42. તો બી 42 એ સાચો જવાબ છે. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. ભારત રૂપિયો, તો અમેરિકા તો શું આવશે? ડોલર. અંતરનો એકમ મીટર, તો દળનો એકમ શું આવશે? કિલોગ્રામ. બરાબર, 2 કિલોગ્રામ. આઠમો પ્રશ્ન જુઓ. જો કોઈ સાંકેતિક ભાષામાં જયપુરને QZRKFI લખવામાં આવે તો આ રીતે કરવાનું. જુઓ, પહેલા જે, પછી AIPUR. જેને આપણે Q લખ્યું. બરાબર, Qને આપણે એને આપણે Z લખ્યા, I ને આપણે R લખ્યા, P ને આપણે K લખ્યા, U ને આપણે F લખ્યા અને R ને આપણે I લખ્યા. ઓકે, તો અહીંયા જુઓ શું કરેલું છે. તો અહીંયા આપણે ક્રમ નંબર યાદ કરીએ ને તો પણ આપણને ખબર પડે. મેં તમને બધા જ ક્રમ નંબર માટે એક સુંદર વિડીયો બનાવેલો છે આપણા પ્રકરણ વાઇઝ. તો એમાં મેં ABCD ના ક્રમ સરળતાથી યાદ કેવી રીતે રાખવા એ ખૂબ સુંદર રીતે સમજ આપી છે. તો અહીંયા ખાલી આ એક જો, અહીંયા એનો ક્રમ 1 છે અને ઝેડનો ક્રમ 26 છે. તો અહીંયા જોવાનું કે બંનેનો સરવાળો 27 થાય છે. એ રીતે જ બધા ક્રમ ગોઠવેલા છે. તો હવે આપણે રોહતાક એટલે
ROHTAK. તો હવે આપણે આ રોહતાકને આપણે એવી રીતે ગોઠવી દઈએ કે અહીંયા જુઓ આઈ એટલે બી, આ જવાબ સાચો પડે છે, બરાબર ને? આ બધાનો સરવાળો તમે કરશો તો તમને 27 જવાબ મળશે. એટલા માટે બી એ સાચો જવાબ બને છે. તો આ તમે જોઈ લેજો. ચાલો 9મો પ્રશ્ન, કેરી તો વૃક્ષ, તો તરબૂચ તો શું છે? વેલો. બધાને આવડે. 10મો પ્રશ્ન અહીંયા જોઈએ, પણ એમાં આવું સૂચના આપી છે, નીચે આપેલા 15 થી 18 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ 15 થી નહીં પણ 10 થી 13, બરાબર, છાપવામાં ભૂલ થઈ છે. 10 થી 13 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે. તો આપણે હવે આમાં અલગ વિકલ્પ શોધવાનો છે. તો ફેસબુક, ઈમેલ, બ્લૂટૂથ, વોટ્સઅપ, આમાંથી શું અલગ પડે છે? બ્લૂટૂથ. કારણ કે ફેસબુક, ઈમેલ, વોટ્સઅપથી આપણે સંદેશા મોકલી શકીએ છીએ, બ્લૂટૂથથી નથી મોકલી શકતા. 11મો પ્રશ્ન જુઓ, કુહાડી, ચપ્પુ, તલવાર, તીર, તો શું જુદું પડશે? તીર, કારણ કે કુહાડી, ચપ્પુ, તલવાર એનાથી બધું કાપી શકાય છે, તીરથી કાપી શકાતું નથી. 72મો પ્રશ્ન, 12મો પ્રશ્ન, ધમની, હૃદય, યકૃત, કિડની, એમાં શું જુદું પડે? ધમની, કારણ કે હૃદય, યકૃત, કિડની એ બધા જ આપણા અંગો છે, જ્યારે ધમની એક જાતની નસો છે. ચાલો 13મો પ્રશ્ન જોઈએ, ન્યાયાધીશ, બચાવ પક્ષ, સુનાવણી, ફરિયાદી, આમાં શું જુદું પડે છે? તો સુનાવણી, કેમ કે ન્યાયાધીશ, બચાવ પક્ષ, ફરિયાદી એ કોઈ એક વ્યક્તિ છે, બરાબર ને? જ્યારે સુનાવણી તો એક નિર્જીવ વસ્તુ છે. હવે આપણે અહીંયા સૂચના વાંચીએ. આકૃતિમાં આપેલ પ્રશ્નાર્થ જગ્યાએ આવતો યોગ્ય અંક શોધો. તો ચાલો અહીંયા આપણે યોગ્ય અંક શોધવાનો છે. તો અહીંયા જુઓ, અહીંયા આપણે જોઈશું તો આવી રીતે કરેલું છે. આ 5, 4, 1 આવ્યું છે ને, તો કેવી રીતે આવ્યા છે? તો 5 માંથી 4 બાદ કરો એટલે 1, આ બંનેની બાદબાકી. અહીંયા પણ જુઓ, પછી 1 નો ઘન કરેલો છે. અહીંયા પણ જુઓ, 11 માંથી 8 બાદ કરો એટલે 3, પછી 3 નો ઘન 27. અહીંયા 7 માંથી 3 બાદ કરો એટલે 4, 4 નો ઘન 64. તો હવે 8 માંથી 2 બાદ કરો તો 6, અને 6 નો ઘન કેટલો આવશે? 216 આપણો જવાબ આવે છે. 14મો પ્રશ્ન આપણે કરી દીધો. હવે 15મો પ્રશ્ન જોઈએ. તો 15મો પ્રશ્ન આપણને આ રીતે આપેલો છે. તો જો 2, 7, 2, 5, 7, 8 અને ઉપર 46. તો હવે કેવી રીતે આવ્યા એ આપણે જોવું પડે. તો અહીંયા આ બંનેનો ગુણાકાર કર્યો છે, ઉપરના પદોનો, એટલે 2 પંચું 10, પછી આ બંનેનો 7 અઠ્ઠું 56, અને બંનેની કરી દીધી છે બાદબાકી, એટલે મોટામાંથી નાના બાદ. 56 માંથી 10 જાય તો 46, બરાબર. ચાલો અહીંયા જોઈએ, એવું છે, છાયો છાયો 36 અને 5 ચોક 20. તો 20 માંથી નીચેથી ઉપર બાદ કર્યા છે, એટલે 20 ઓછા 36 એટલે કેટલા આવશે? ઋણ 16. તો અહીંયા પણ એવું જ થશે. પહેલા નીચેનો સરવાળો કરો, 4 છક 24 અને 3 અઠ્ઠું 24. તો બંનેનો બાદબાકી કરીએ તો કેટલો આવશે? 0 જવાબ, એટલે B0 આપણો સાચો વિકલ્પ બને છે. ચાલો 16મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા આપણને આ રીતે આપ્યું છે, 12, 36, 30, 4, 14, 49, 35, બરાબર ને? તો હવે અહીંયા આમાં શું વિકલ્પ આવશે? તો અહીંયા B25 એ આપણો સાચો જવાબ બને છે. આ દાખલામાં થોડુંક કન્ફ્યુઝન છે, પણ એમાં B25 જવાબ આવે છે, એટલે થોડુંક જોવું પડશે, પણ અત્યારે મેં તમને જવાબ કહી દીધો છે. ઓકે, 17મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા જુઓ, આ રીતે આપણને આપ્યું છે, વચ્ચે 93 આપેલા છે, 6, 5, 15, 3, વચ્ચે 93. તો આપણે વચ્ચેનો જવાબ કેવી રીતે આવ્યો તે શોધવાનું છે. તો જુઓ, અહીંયા આ રીતે આવેલો છે, 15 પંચા 75, ઓકે, અને 6 તરી 18, આ બંનેનો સરવાળો કરેલો છે, એટલે 93 આવી ગયો. તો અહીંયા પણ 7 પંચું 35 અને 9 6 54, આ બંનેનો સરવાળો કરવાનો છે. પણ પહેલા અહીંયા જોઈ લઈએ કે આવું જ છે. તો 1 અઠ્ઠા 18 અને 4 અઠ્ઠું 32. હા, તો જુઓ, બંનેનો સરવાળો 50 આવી ગયો. તો અહીંયા પણ કરી દે સરવાળો, 5 ને 4 9, 3 ને 5 8. તો કયો જવાબ આવશે? B89 આપણો સાચો જવાબ બને છે. ચાલો 17મો પ્રશ્ન આપણે સમજીએ.
તો આવી રીતે આપણને આપેલા છે. તો કેવી રીતે 20 આવ્યા છે? તો અહીંયા જો વર્ગો કર્યા છે. 2 નો વર્ગ એટલે 4, 4 નો વર્ગ એટલે 16, 16 4, 16 વત્તા 4 એટલે 20. તો અહીંયા કરી દો 3 નો વર્ગ એટલે 9 અને 9 નો વર્ગ એટલે 81, 81 વત્તા 9 એટલે 90. તો અહીંયા પણ કરી દો 1 નો વર્ગ 1, 5 નો વર્ગ 25, 25 ને 1 26. તો આપણો જવાબ શું આવશે? C26 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે અહીંયા જોઈએ સૂચના. નીચે આપેલ 19 થી 21 પ્રશ્નોમાં સંખ્યાઓને એક ચોક્કસ નિયમ અનુસાર શ્રેણીમાં ગોઠવવામાં આવેલા છે. તેમાંથી કોઈ એક પદ ખોટું છે. જો શ્રેણી જ છે પણ એમાં ખોટું પદવાળી આપણને દાખલા આપેલા છે. તો અહીંયા આપણે જોઈશું કયું પદ ખોટું છે. 29, 33, 37, 41, 47. ચાલો હવે આપણે જોઈએ કેટલાનો વધારો થાય છે. તો 29 માંથી 33 એટલે 4 નો વધારો થયો. 33 માંથી 37 એટલે 4 નો વધારો થયો. 37 માંથી 41 એટલે 4 નો વધારો થયો. પણ 41 માંથી 47 એટલે 4 નો વધારો નથી. તો 47 પદ એ આપણું કેવું છે? ખોટું છે. 20મો દાખલો સમજીએ. 7, 12, 20, 31, 46, 62. ચાલો કેટલાનો વધારો થયો છે આપણે જોઈશું. તો 7 માંથી 12 એટલે કેટલાનો વધારો? 5 નો. 12 માંથી 20 એટલે કેટલાનો વધારો? 8 નો. 20 માંથી 31 એટલે 11 નો વધારો. 31 માંથી એટલે 5, 8, 11. તો હવે કેટલાનો વધારો થવો જોઈએ? 14 નો વધારો થવો જોઈએ. પણ 31 માં 14 ઉમેરો તો 45 થાય છે. પણ અહીંયા શું આપી દીધું છે? 46. એટલે આપણું ખોટું પદ કયું છે? તો એ 46 આપણું ખોટું પદ છે. ચાલો 21મો પ્રશ્ન સમજીએ. CEIPW. તો આમાંથી કયો જવાબ આપણો સાચો પડે છે? તો આ અંગ્રેજી મૂળાક્ષરોનું આપણે જે કરીએ ને, સી માં પછી કયો કાપ્યો છે? ડી. ઈ પછી કયો નથી આપ્યો? એફ, જી. એટલે એ પહેલા એક અક્ષર ગાળ્યો, પછી 2 ગાળ્યા, પછી 3 ગાળ્યા, પછી 4 ગાળ્યા, એવી રીતે. તો આપણો જવાબ આવશે પી. એટલે તમે જોઈ લેજો. બરાબર. બધા દાખલા સમજાવજો ને તો વિડીયો લાંબો થઈ જાય છે એટલા માટે. ચલો 22મો પ્રશ્ન. મુંબઈ એ પુણે કરતા મોટું છે. સીતાપુર દિલ્હીથી મોટું છે. રાજકોટ પુણે જેટલું મોટું નથી પણ સીતાપુર કરતા નાનું છે. તો કયું સ્થળ સૌથી નાનું છે? તો અહીંયા પણ તમે જોશો તો તમને આવડી જશે. દિલ્હી જવાબ આવે છે. હવે અહીંયા જોઈએ. એક છાત્રાલયમાં નીચે મુજબ જુદી જુદી ભાષાઓ બોલતા કુલ 80 વિદ્યાર્થીઓ રહે છે. આપેલ માહિતી પરથી નીચેના પ્રશ્નનો જવાબ આપો. 23 થી 26 આપણે આમાંથી જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન. હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થીની ટકાવારી શોધો. આપણે શું શોધવાની છે? ટકાવારી. બરાબર. તો મેં તમને હંમેશા સમજાવ્યું છે જે શોધવાનું હોય એ અહીંયા આવે અને આપેલું હોય અહીંયા આવે. તો આપણને આપેલા છે વિદ્યાર્થી. જો બહુ સરળ છે. ઓકે. ચાલો હવે આપણે કુલ ટકા કેટલા હોય? 100. અને કુલ વિદ્યાર્થી કેટલા છે? 80. તો 80 એ 100. તો અહીંયા હિન્દી ભાષા કેટલા બોલે છે? તો 20. તો 20 એ કેટલા? તો હવે આપણે કરીશું એમનો ચોકડી ગુણાકાર. તો કેવી રીતે ચોકડી ગુણાકાર થશે? તો અહીંયા આવી રીતે થશે. 20 ગુણ્યા 100. અહીંયા જગ્યા નથી એટલે મારે લખવું તો પડશે જ. અહીંયા લખું છું 20 ગુણ્યા 100 ભાગ્યા 80. ઓકે. ચાલો 0 0 ઉડી ગઈ. હવે આપણે અહીંયા છેદ ઉડાડીશું એટલે 4 5 20. અહીંયા 4 2 8 એટલે 4 4 ઉડી ગયા. અહીંયા 2 5 10 એટલે 2 2 ઉડી ગયા. તો પાયો 25% જે આવે છે એ 25% એ આપણો સાચો જવાબ બને છે. બહુ સિમ્પલ જ છે. ચાલો 24મો પ્રશ્ન સમજીએ. સિંધી ભાષા બોલતા વિદ્યાર્થી માટે વૃત્તાંશ કોણ? આ પ્રશ્નો પૂછાશે જ પેપરમાં. એટલે બહુ મોસ્ટ આઈએમપી છે. ભલે ખાલી રકમ બદલી નાખશે પણ આ ટાઈપના પ્રશ્નો હશે ને હશે. એટલે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે. એટલે ખૂબ ધ્યાન આલો. ચાલો હવે મને કશું શોધવાનું છે. તો વૃત્તાંશ કોણ. એટલે હું અહીંયા લખી દઉં છું શોર્ટમાં કોણ. શું આપેલું છે? વિદ્યાર્થી. એટલે મેં લખી દીધું વી. હવે આપણને ખબર છે જેમ ટકા હંમેશા 100 હોય એમ વૃત્તાંશ કોણ હંમેશા 360 હોય. જે શોધવાનું હોય એ હંમેશા જમણી બાજુ આવે. તો અહીંયા 360 લખ્યા એટલે કુલ વિદ્યાર્થી લખવાના 80. ચલો હવે આપણને કઈ ભાષા કીધી છે? સિંધી. તો સિંધીના કેટલા વિદ્યાર્થી છે? 10. તો 10 એ કેટલા? હવે આપણે કરી દેવાનું છે 10 અને 360 નો ચોકડી ગુણાકાર. અને આ જે 80 છે એ ક્યાં આવી જશે? નીચે. તો જો તમે છેદ ઉડાડશો એટલે તમારો જવાબ આવશે 45 અંશ. છેદ ઉડાડતા તો તમને આવડે છે
પણ રીત મેં શીખવાડી દીધી. તો આપણો જવાબ શું આવશે? 45 અંશ. તો આ કોણ શોધવાના, ટકા શોધવાના દાખલા અવશ્ય પેપરમાં હશે. ચાલો 25મો પ્રશ્ન ઉકેલે. છાત્રાલયમાં કઈ ભાષા બોલતા વિદ્યાર્થી વધારે છે? તો જોઈ લો, સૌથી વધારે કોણ છે? ગુજરાતી. તો ડી ગુજરાતી. 26મો પ્રશ્ન, અંગ્રેજી ભાષા બોલતા વિદ્યાર્થી કરતા હિન્દી ભાષા બોલતા વિદ્યાર્થી કેટલા વધારે છે? તો ચાલો પહેલા અંગ્રેજીના કેટલા? 15. હિન્દીના કેટલા? 20. તો કેટલા વધારે છે? તો 5. તો એ 5. ખૂબ સિમ્પલ પ્રશ્ન છે. હવે આપણે 27મો પ્રશ્ન જોઈએ. તો અહીંયા જોઈએ 16 ગુણ્યા 9 બરાબર 12, 81 ગુણ્યા 49 બરાબર 63, 25 ગુણ્યા 16 બરાબર 20, તો 36 ગુણ્યા 9 બરાબર શું? તો પહેલા અહીંયા સમજીએ 16 ગુણ્યા 9 બરાબર 12 કેમ ના આવ્યા છે? તો અહીંયા જોઈએ 16 એટલે કોનો વર્ગ? 4 નો વર્ગ, અને 9 એટલે કોનો વર્ગ? 3 નો વર્ગ. તો હવે વર્ગ કાઢી દો એટલે 4 તરી 12. આ રીતે જવાબ છે, બરાબર ને? અહીંયા પણ જોઈશું. તો જુઓ 81 એટલે 9 નો વર્ગ, અને 49 એટલે 7 નો વર્ગ, 9 સીધા 63. અહીંયા 25 એટલે 5 નો વર્ગ, આ રહ્યો છે 4 નો વર્ગ. વર્ગ કાઢી દો 5 ચોક 20. તો હવે અહીંયા 36 ગુણ્યા 9 એટલે 36 એટલે કોનો વર્ગ? 36 એટલે કોનો વર્ગ? 6 નો, બરાબર ને? 36 એટલે 6 નો વર્ગ, અને 9 એટલે 3 નો વર્ગ, એટલે 6 તરી 18 આપણો સાચો જવાબ બને છે. ચાલો 28મો પ્રશ્ન સમજીએ. જો P માટે ઋણ, Q માટે પ્લસ, R માટે ગુણા અને S માટે ભાગા લખાય તો આ પ્રશ્ન ને ઉકેલો. તો આ રીતે છે. ચલો 18 લખી દીધા. પછી P માટે શું છે? ઋણ, એટલે ઋણ લખો. પછી 4 m ના m. પછી R માટે શું લખવાનું છે? તો R માટે ગુણ્યા લખો. પછી 6 m ના m. S માટે શું લખવાનું છે? ભાગ્યા લખો. પછી 2 m ના m. અને Q માટે શું લખવાનું? પ્લસ, એટલે 3. ઓકે, ચાલો આને ઉકેલીએ. તો સૌથી પહેલા આપણે ભાગુ સ બા નિયમ લાગવાનો. તો અહીંયા 18 - 4 ગુણ્યા 6 ભાગ્યા 2 એ મૂકી દો, અને વત્તા 3. તો અહીંયા 2 તરી 6 થઈ જાય ને? તો ચાલો હજુ પણ આને આગળ જવા દઈએ. તો બરાબર 18 - 4 અહીંયા ગુણ્યા 3 વત્તા 3. આવા દાખલા મેં સમજાયેલા છે. હવે ભાગુ ગુણાકાર એટલે પહેલા આનો ગુણાકાર કરવાનો. તો 4 તરી 12 વત્તા 3. ચાલો હવે 18 માંથી 12, હવે બાદબાકી કરો કે સરવાળો કરો, જે ફાવે એ કરો. તો 18 માંથી 12 જાય તો 6, અને વત્તા 3. તો 9 જવાબ આવે. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, 9 જવાબ આપ્યો નથી, એટલે C9 એ આપણો સાચો જવાબ છે. એટલે મેં 3 નો 9 કરી દીધો, બરાબર ને? તો આ રીતે ભાગુ સબાથી તમારે દાખલો ઉકેલવાનો થાય છે. 29મો પ્રશ્ન જે છે એમાં પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે, એટલે એમાં જવાબ આવતો નથી, એટલે આપણે પ્રશ્ન નહીં ઉકેલીએ. ચાલો 30મો પ્રશ્ન. ધારો કે આજે ગુરુવાર છે, તો પછીના રવિવાર પછી 27મા દિવસે કયો વાર હશે? તો ચાલો પહેલા તો આજે ગુરુવાર છે, બરાબર? તો ગુરુવાર તો છે જ આજે, પણ હવે રવિવાર ક્યારે આવે છે એ આપણે જોઈ લઈએ. તો દાખલા તરીકે આજે ગુરુવાર હોય તો 0 લખી દઈએ, આજે ગુરુવાર. પછી રવિવાર એટલે એક દિવસ પછી શુક્રવાર, પછી 2 દિવસ પછી શનિવાર, અને 3 દિવસ પછી શું હોય? રવિવાર હોય. આટલું તો આપણા મગજમાં ક્લિયર છે ને? હવે આપણે રવિવાર 7 દિવસના અંતરે આવે, બરાબર ને? એટલે ચલો આના પછી રવિવાર જોઈતો હોય તો બીજા 7 દિવસ લેવા પડે. પછી બીજો રવિવાર જોઈતો આપેલ. ચલો હવે આપણે કેટલા દિવસ શોધવાના છે? 27 દિવસ. ઓકે, તો 28 દિવસ તો આપણે 7 ના ઘડિયામાં આવે, એટલે 28 દિવસે તો રવિવાર જ હોય. પણ 27મા દિવસે કે એટલે આપણે એના આગળનો વાર એટલે શનિવાર હોય. સમજ પડે છે? જો આજે રવિવાર હોય 3 તારીખે, એટલે આજે જો રવિવાર હોય તો એના 28મા દિવસે પણ કયો વાર હોય? રવિવાર જ હોય. કારણ કે 7 ના ઘાડી 28 એટલે 7 વડે ભગાય, એટલે રવિવાર જ હોય. ઓકે, તો એના 27મા દિવસે વાત કરી છે. ભલે વાક્ય આમથી આમ ફેરવીને પૂછ્યું છે, પણ 27મા દિવસે એનો આગલો વાર જ હોય, એટલે શનિવાર જ હોય. ઓકે, ચાલો હવે આપણે
નવો પ્રશ્ન સમજીએ. મીઠું એટલે NaCl, તો પાણી એટલે એનું અણુસૂત્ર H2O થાય. 32મો પ્રશ્ન સમજીએ. તો આવી રીતે આપણને આપેલું છે. તો આ કેવી રીતે આવેલા છે જુઓ, 1 2 3 5 વચ્ચે 13. તો કેવી રીતે હશે? તો અહીંયા આપણે જોઈશું. તો 5 તરી કેટલા થાય? 15. અને 1 દુ કેટલા થાય? 2. તો આ બંનેની બાદબાકી કરી છે. 15 માંથી 2 જાય તો 13. અહીંયા પણ જોઈ લઈએ, એ રીતે આપ્યું છે. 4 પંચું કેટલા થાય? 20. 1 તરી 3, 20 માંથી 3 જાય 17 આપે છે. હા, તો ચાલો સિમ્પલ. 6 પંચા 30 અને 1 ચોક 4, 30 માંથી 4 બાદ કરો તો કેટલા આવશે? 26. તો આપણો જવાબ આવશે 26. અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેકના કારણે છપાયું નથી, પણ અહીંયા આવશે બી 26. ઓકે, ચાલો 33મો પ્રશ્ન સમજીએ. તો અહીંયા કેવી રીતે આપણને ઉકેલવાનો છે? તો ચાલો અહીંયા જોઈએ. આપણે આ 63 આપે છે. ઓકે, વચ્ચે, કારણ કે એ પણ પ્રિન્ટિંગ મિસ્ટેક થઈ છે. તો જુઓ, અહીંયા કઈ જ નથી. 5 8 40 અને 6 તરી 18. તો એ તો આપણે આવશે નહીં. તો અહીંયા જોઈએ, 6 8 48, 5 તરી 15. એટલે આ બંનેનો ગુણાકાર. 5 તરી કેટલા થાય? 15. 6 તર 8 કેટલા થાય? 48. 48 વત્તા 15 કરો એટલે 63. અહીંયા પણ જોઈ લઈએ, 2 સિત્તા 14, 3 9 27, 14 ને 27 41 થઈ જાય છે. તો અહીંયા આપણે શું કરીશું? 6 સિત્તા 42, 8 પંચું 40, બંનેનો કરી દઈએ સરવાળો. કેટલો જવાબ આવશે? બી 82 એ આપણો સાચો જવાબ બને છે. ચલો 34મો પ્રશ્ન જે છે એ પ્રતિબિંબ આકૃતિનો છે. એટલે એના જેવી કયો ફેરફાર થયો છે જુઓ. તો અહીંયા કેવો ફેરફાર થયો? તો આ રીતે જોઈન્ટ રેખાખંડો હતા, એમાંથી આને જુદો પાડી અને આ દિશા બદલી નાખી છે. એટલે આવું થયું. તો અહીંયા પણ શું થશે? તો સી જવાબ આવશે. આવું તો તમને આવડે છે, ના સમજાવું તો પણ તમને ખબર પડશે. જેમાં મને લાગશે કે કદાચ તમને આમાં નહીં ખબર પડે એમાં સમજાવું છું. ઓકે, 35મો જુઓ. તો 35માં ગોળ બાર આવી ગયું, ત્રિકોણ અંદર જતું રહ્યું. તો અહીંયા આપણો કયો જવાબ સાચો બનશે? તો સી સાચો જવાબ બનશે. આપણું ગોળ બાર જશે, ચોરસ અંદર જશે. 36મો જુઓ. 36માં મારે તમને સમજાવવું પડશે. ચાલો અહીંયા જુઓ, એક રાઉન્ડ છે, એની અંદર આપણને 4 રેખાખંડ અંદર આપેલા છે અને એ 4 રેખાખંડોમાંથી ચોરસ બની ગયું છે. તો હવે આપણો અહીંયા રાઉન્ડ છે, એમાં 3 રેખાખંડ આપ્યા છે. તો આપણો કયો આકાર બની જવો જોઈએ? ત્રિકોણ આકાર બનવો જોઈએ. 37મો પ્રશ્ન સમજીએ. LIM, તો એમાંથી MIL ઊંધું કરી દીધું છે. તો TTS, તો એમાંથી ઊંધું STT. ચાલો 38મો પ્રશ્ન સમજીએ. 63 21 27. તો જો અહીંયા આવી રીતે કર્યું છે, 21 તરી 63. તો હવે અહીંયા આ બાજુ 9 તરી 27. એટલે એ 9 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો 39મો પ્રશ્ન જોઈએ. આપેલ 4 આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધો. તો અલગ પડતી આકૃતિ આ છે. કેમ આ છે? કારણ કે જુઓ, અહીંયા બધે વચ્ચે ચોરસ છે, તો ચોરસ જ છે, પણ 4 સરખા ભાગમાં વેચાય છે. અહીંયા 4 સરખા ભાગ પડતા નથી. 2 મોટા છે, 2 નાના છે. ચલો 40મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલા આકૃતિમાંથી અલગ પડતી આકૃતિ શોધો. તો અહીંયા તમને ખબર પડી જશે, ડી અલગ પડતી આકૃતિ છે. 41મા પ્રશ્નમાં પણ આપણે આખી સિરીઝ બનાવવાની છે. તો પહેલા તો અહીંયા જોઈએ, DE છે, બરાબર ને? એટલે E ની આગળ શું આવશે? D, બરાબર. પછી અહીંયા જો AR છે, એટલે આપણા A ની આગળ પણ શું આવી જવું જોઈએ? R. તો શું જવાબ આવશે? DR. પછી અહીંયા જુઓ, DR તો પહેલો આવી જ ગયો. પછી અહીંયા DE, પછી શું આવવો જોઈએ? E, પછી A આવવો જોઈએ. એટલે અહીંયા મૂકી દો A, એટલે A, બરાબર. એટલે DEAR. પાછો D પછી શું આવવો જોઈએ? E. તો આપણો DRAE સાચો જવાબ બને છે. 42મો પ્રશ્ન આપણે સમજીએ. તો એમાં શું આવશે? તો ચાલો અહીંયા જુઓ, 5માં 5 પછી 6, તો 1 ઉમેર્યો. 6 પછી 9, તો 3 ઉમેર્યા. તો 9 પછી કેટલા ઉમેરવાના? 5. તો D14 એ આપણો સાચો જવાબ છે. ચલો 43મો. 1 3 9 27. તો 3 3 નો ગુણાકાર. 1 તરી 3, 3 9 3 તરી 9, 9 તરી 27, 27 તરી 81, તો 81 તરી 243. હવે 44મો. 20 મીટર લાંબા વાંસના પોલા 4 સરખા ટુકડા કરવા માટે 3 વખત કાપવો પડે. પછી એક જ લાઈનમાં એકબીજાને અડકીને આવેલા 5 મકાનો વચ્ચે એવી કેટલી દિવાલ હોય? તો 5 મકાનો હોય તો 4 દિવાલ હોય.
જો અંગ્રેજી મૂળાક્ષરોમાંથી સ્વર દૂર કરીને લખવામાં આવે તો મધ્યમાં કયો મૂળાક્ષર આવે છે? તો આ મારે તમને સમજાવવું પડશે, એના માટે હું પેપર લઉં છું. શું કહેવા માંગે છે, કારણ કે તમે કદાચ નહીં સમજી શકો. શું કહે છે? આ આપણા અંગ્રેજી મૂળાક્ષર છે. ABCDEFGHIJKLM NOPQRSTUVWXYZ. ઓકે, તો હવે શું કે છે? સ્વર એટલે એક એ દૂર કરી નાખો, પછી ઈ દૂર કરી નાખો. આ બધા એ, ઈ, આઈ, ઓ અને યુ આટલા સ્વર છે. ચાલો આને આપણે દૂર કરી નાખ્યા. તો હવે આપણે અહીંયા ગણી દઈએ કે કેટલા અક્ષર બાકી રહ્યા. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 હોય તો એની વચ્ચે કયો આવે? તો 11મો આવે, બરાબર ને? 21 હોય તો 10 આ બાજુ હોય, 10 આ બાજુ હોય અને 11મો વચ્ચે આવે. તો અહીંયા ગણો 11મો કયો છે? તો 1 2 3 4 5 6 7 8 9 10 11મો કયો આવશે? N. તો આપણો જવાબ શું આવશે? તો N એ આપણો સાચો જવાબ બને છે. 47મો પ્રશ્ન સમજીએ. નીચે આપેલ 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે છે તો 2 આવશે, કારણ કે બધી જ એકી સંખ્યા છે અને 2 બેકી સંખ્યા છે. નીચે આપેલા 4 વિકલ્પોમાંથી કોઈ એક વિકલ્પ અલગ પડે છે શોધો. તો નદી, કારણ કે તળાવ, વાવ, કૂવો માણસ બનાવે છે, નદી તો કુદરતી રીતે હોય છે. 49 કાર્બનની સંજ્ઞા શી? તો પોટેશિયમની સંજ્ઞા શું આવશે? K. પછી અહીંયા 50 મહાત્મા મંદિર ગાંધીનગરમાં છે તો કાંકરિયા ક્યાં છે? તો કાંકરિયા અમદાવાદમાં છે. 9મો પ્રશ્ન કાયદો તો કલમ, તો બંધારણ તો અનુચ્છેદ. ચાલો હવે આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ બનશે તે જણાવો. તો આપણે ચોરસ ગણવા માટે વર્ગો કરતા હોઈએ છીએ. તો પહેલા આપણે આને નંબર આપી દેવાના. ઓકે, તો ચાલો 1 2 3 છે એટલે હવે આપણે વર્ગો કરીશું. 3નો વર્ગ વત્તા 2નો વર્ગ વત્તા 1નો વર્ગ. 3નો વર્ગ 9, 2નો વર્ગ 4, 1નો વર્ગ 1. 9 4 13 ને 1 14. આ 14 15 16 17 18. તો કુલ કેટલા ચોરસ બને છે? 18 ચોરસ બને છે. 53મો પ્રશ્ન સમજીએ. આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બનશે એ જણાવો. આપણે શું ગણવાનું છે? લંબચોરસ. લંબચોરસ ગણવા માટે આપણે આપી દઈશું આને નંબર. તો અહીંયા 1 2 3. ચાલો આનો કરી દઈએ સરવાળો. તો કેટલો આવશે? 6. 1 + 2 + 3 એટલે 6. એ જ રીતે આને પણ નંબર આપી દઈએ. 1 2 3 4 5. આનો કરી દઈએ સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15. એટલે 15 + 6 21 તો થઈ જ ગયા, પણ સાથે આ બંને ભેગા થવાથી એક બીજો લંબચોરસ રચાય, એટલે 22 લંબચોરસ બને છે. ચલો અહીંયા પણ આપણે આપેલ આકૃતિમાં કુલ કેટલા લંબચોરસ બનશે તે શોધવાનું છે. તો આપણે આપી દેવાના છે નંબર 1 2 3 4 5 6. એમનો કરી દેવાનો છે સરવાળો. 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 6 21. તો C 21 એ આપણો સાચો જવાબ બને છે. 55મો પ્રશ્ન આપેલ આકૃતિમાં કેટલા ત્રિકોણ બને છે? ત્રિકોણ શોધવા ખૂબ સહેલા છે. આપણે આપી દઈશું પાયામાં નંબર. બરાબર, તો આના પાયામાં નંબર આપેલા, આના બની ગયા 3. આને પણ પાયામાં નંબર આપી દઈએ એટલે આના પણ બની ગયા 3. ઓકે, ચાલો આના 3, આના 3 6. હવે અહીંયા જુઓ, એક આ 7 અને 1 આ બંને જોડાવાથી બનશે 8. આ બંને જોડી હશે એટલે મોટો એટલે 8. એટલે કુલ 8 ત્રિકોણ બને છે. 56મો પ્રશ્ન સમજીએ. આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ બને છે તે જણાવો. તો અહીંયા આપણે જ્યારે ત્રિકોણ શોધવાના હોય ત્યારે પહેલા આટલો જ ભાગ જોઈશું. બરાબર, તો આમાં આપણે આપી દઈશું નંબર 1 2 3 4 5 6. 6 નંબર આવે, 6 ના ડબલ 12 ત્રિકોણ અહીંયા બની ગયા. ઓકે, ચાલો હવે આપણે બીજા ત્રિકોણ ગણીશું. તો બીજા ત્રિકોણ ગણવા માટે આપણે અહીંયા જોવાનું છે. એક આ નાનો ત્રિકોણ એટલે 12 ને 1 13. આ નાનો 14. ઓકે, પછી આ નાનો 15, આ નાનો 16. ઓકે, ચલો નાના નાના ગણી ગયા 16. પછી આ જુઓ, એકા 17. પછી અહીંયા જુઓ, એકા 18, આ 19, આ 20. બરાબર, એટલે 20 ગણાઈ ગયા. હવે આપણે થોડોક મોટો જોઈશું.
આ છે 21, આ છે 22, બરાબર. આ રીતે પણ બને ને 22. પછી અહીંયા જોઈશું તો ચાલો હવે અહીંયા જુઓ તો 22 પછી એવી જ રીતે અહીંયા બનશે. આ છે 23, બરાબર. અને એક આ મોટો બનશે એટલે કુલ 24 ત્રિકોણ બને છે. ઓકે, તો અહીંયા આ રીતે આપણે શાંતિથી ગણવાના છે. 57મો પ્રશ્ન જોઈએ. આપેલ શબ્દ RTQLATES ના મૂળાક્ષરનો એકથી વધુ ઉપયોગ કરીને કયો શબ્દ બનાવી શકાશે નહીં? તો અહીંયા જુઓ આપણને કયો શબ્દ નથી બનાવી શકાતો, તો આ નહીં બનાવી શકાય કારણ કે ઓ જે છે એ આમાં છે નહીં. હવે 58મો પ્રશ્ન સમજો. તો નીચે આપેલ શબ્દોને અંગ્રેજી મૂળાક્ષરના ક્રમમાં ગોઠવવામાં આવે તો જમણી બાજુથી બીજા સ્થાને કયો શબ્દ આવે છે? તો આવશે PALACE. આ બધાને આપણે ગોઠવવાના છે. તો કેવી રીતે? પહેલા મૂળાક્ષરના ક્રમમાં, બરાબર ને? આપણે આ પણ શીખેલા છે. મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે ગોઠવવાના. તો PALACE એ બીજા નંબરમાં આવશે કારણ કે અહીંયા હું સમજાવતી નથી, એ તમને આવડી જાય એવું છે. 59મો પ્રશ્ન. નીચે આપેલ આકૃતિ પરથી નક્કી કરો કે પ્લસની તદ્દન સામે કઈ સંજ્ઞા આવશે? તો તમે ધ્યાનથી જોજો તો ગુણાકારની સંજ્ઞા આવે છે. 60મો પ્રશ્ન સમજીએ. તો 60મો પ્રશ્ન આપણને એવું કહે છે કે આપેલ આકૃતિમાં લાલ રંગની સામે કયો રંગ આવશે? તો જુઓ, લાલ રંગની સામે કયો કલર આવશે? તો તમે જુઓ અહીંયા સફેદ, પીળો, લાલ આપ્યો છે, બરાબર ને? પછી સફેદ, પીળો અને કાળો આપ્યો છે આપણને. તો તમે જુઓ આમાં કયો કલર નથી? કાળો. તો આપણો કયો આવશે? કાળો કલર આવે છે. હવે કયો કલર આવશે? તો કાળો કલર આવે છે. ચાલો હવે અહીંયા જો પ્રશ્ન નંબર 61 થી 62માં શબ્દકોશના ક્રમ પ્રમાણે ગોઠવો. તો આ તો તમને આવડશે એટલે અહીંયા પહેલામાં યોરમાં ORUY થશે, પિક્ચરમાં આ થશે CEIPRTU એ જવાબ આવશે. 63મો તાર્કિક ક્રમમાં ગોઠવો. તો તાર્કિક ક્રમમાં આપણે ગોઠવીશું તો સૌથી પહેલા શું થાય? તો સૂર્યોદય થાય. સૂર્યોદય પછી શું થાય? મધ્યાહન થાય. મધ્યાહન પછી શું થાય? સૂર્યાસ્ત થાય. સૂર્યાસ્ત પછી શું થાય? રાત્રિ થાય. એટલે 2 3 1 4. તો બી જવાબ સાચો છે. 64મો નીચે આપેલ શબ્દોને યોગ્ય તાર્કિક ક્રમમાં ગોઠવો. પાંદડા, ડાળી, ફૂલ, વૃક્ષ, ફળ. તો સૌથી પહેલા શું હોય? વૃક્ષ હોય. વૃક્ષને શું આવે? ડાળી આવે. ડાળી શું આવે? પાંદડા. પાંદડાને શું આવે? ફૂલ આવે. ફૂલને શું આવે? ફળ આવે. તો અહીંયા પણ આ જવાબ આવશે. જો પહેલું વૃક્ષ એટલે 4, પછી એને ડાળી એટલે 2, પછી પાંદડા એટલે 1, પછી એને ફૂલ એટલે 3 અને ફળ એટલે 5. એટલે 4 2 1 3 5. નીચે આપેલા 65 થી 68 પ્રશ્નોમાં દર્શાવેલ 4 વિકલ્પમાંથી એક વિકલ્પ અલગ પડે છે. ચાલો અલગમાં તો બહુ આપણે ફટાફટ આવડી જશે. ઇન્જેક્શન, નર્સ, ડોક્ટર, દર્દી. તો આમાં શું જુદું પડશે? ઇન્જેક્શન, કારણ કે આ બધા વ્યક્તિ છે, આ નિર્જીવ વસ્તુ છે. ચાલવું, સાંભળવું, તરવું, દોડવું. તો આમાં સાંભળવું જુદું પડશે કારણ કે આ બધામાં આપણે શારીરિક કસરત કરવી પડે છે, સાંભળવામાં કરવી પડતી નથી. 67મો નરેન્દ્ર મોદી, સરદાર પટેલ, જવાહરલાલ નહેરુ, મનમોહન સિંહ. તો આમાં સરદાર પટેલ જુદા પડશે કારણ કે નરેન્દ્ર મોદી, જવાહરલાલ નહેરુ, મનમોહન સિંહ આ બધા નેતા છે એટલે વડાપ્રધાન છે, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ વડાપ્રધાન નહોતા. 68મો મગ, મઠ, વાલ, બાજરી. તો બાજરી અનાજ છે, આ બધા કઠોળ છે. 69મો પ્રશ્ન જોઈએ તો આમાં શું આવશે? તો જો A એટલે Z, B એટલે Y, તો C એટલે X. તો આપણને આવડી જશે B C D. તો એમાં શું જવાબ આવશે? તો YXW. 70મો પ્રશ્ન જુઓ. જો કોઈ સાંકેતિક ભાષામાં HED ને JDCC લખવામાં આવે તો નોઝ માટે શું લખાય? તો એ પણ તમને આવડી જશે PNUD. ચાલો 71મો પ્રશ્ન સમજીએ. E બરાબર 5, HEN બરાબર 27. તો E બરાબર કેટલા છે? 5. તો અહીંયા જોઈએ HEN બરાબર 27 કેવી રીતે આવે છે? તો H નો ક્રમ છે 8, E નો ક્રમ છે 5 અને N નો ક્રમ છે 14. તો આ બધાનો સરવાળો કર્યો છે. 8 ને 5 13 ને 14 27. તો હવે આપણે PET માટે જોઈએ. તો ચાલો P નો ક્રમ છે 16, E નો ક્રમ છે 5 અને T નો ક્રમ છે 20.
તો હવે સરવાળો કરી દો, 15 ને 5 20 ને 20 40, સોરી અહીંયા સરવાળો કરી દો, 16 ને 5 21 ને 20 41, તો સી 41 એ આપણો સાચો જવાબ બને છે. ચાલો હવે આપણે અહીંયા નીચે આપેલ લંબચોરસ ગણિત વિષય દર્શાવે છે, વર્તુળ અંગ્રેજી વિષય, ત્રિકોણ હિન્દી, તો એમાં આપેલા અંકો પાસ થયેલા વિદ્યાર્થીની સંખ્યા દર્શાવતા હોય તો આકૃતિનો અભ્યાસ કરીને 72 થી 75 એનો જવાબ આપે. જો પહેલા લંબચોરસ એટલે ગણિત, આ લંબચોરસને આપણે શું કહીશું? ગણિત. પછી વર્તુળને શું કહીશું આપણે? અંગ્રેજી. ઓકે, અને ત્રિકોણને શું કહીશું? હિન્દી. ચલો આટલું ક્લિયર. હવે શું કે છે, કેટલા વિદ્યાર્થી બધા જ વિષયમાં પાસ થાય, એટલે લંબચોરસમાં આવતા હોય, વર્તુળમાં આવતા હોય, ત્રિકોણમાં આવતા હોય, એવો કયો અંક છે? તો જુઓ, એવો અંક છે 6. બરાબર ને? આ 6 જે છે એ ત્રિકોણમાં આવી ગયું, ગોળમાં આવી ગયું, લંબચોરસમાં આવી ગયું, એટલે 6 વિદ્યાર્થી. પછી માત્ર હિન્દી વિષયમાં પાસ થયેલા હોય, એટલે હિન્દીમાં એટલે ફક્ત ત્રિકોણમાં જ હોય, બીજા કશામાં ના હોય, તો એવા કેટલા છે? તો એવા 16. અહીંયા જો 16 આંકડો ફક્ત ત્રિકોણમાં છે. અંગ્રેજી અને ગણિત બંને વિષયમાં, તો અંગ્રેજી એટલે ગોળમાં આવવા જોઈએ અને ગણિત લંબચોરસમાં પણ આવવા જોઈએ, તો એવા કયા છે? તો 3. આ 3 આંકડો ગોળમાં પણ છે અને ગણિતમાં પણ છે, એટલે 3. અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં પાસ થયેલા, અંગ્રેજી અને હિન્દી એટલે અંગ્રેજી ગોળ છે, હિન્દી ત્રિકોણ છે, તો બંનેમાં હોય એવા કયા છે? ત્રિકોણ અને ગોળ બંનેમાં, તો એવા જુઓ આર્યા 2. અંગ્રેજી અને હિન્દી બંને વિષયમાં પાસ થયેલા હોય એવા 6 પણ છે, પણ 6 જે છે એ લંબચોરસમાં પણ આવી જાય છે. આપણે તો ફક્ત અંગ્રેજી અને હિન્દીને જ જોવાના છે, એટલે કયા આવશે? 2. તો આ રીતે તમારે શાંતિથી એના જવાબ આપવાના થાય છે. ચાલો હવે 76મો પ્રશ્ન એ પ્રતિબિંબ આકૃતિનો છે, તો તમને તો તરત આવડી જવાનો છે. આની પ્રતિબિંબ આકૃતિ ડી થશે. બરાબર ને? આપણે તો ડાબી જમણી બાજુ ઉલટાવવાની છે. 77માં પ્રતિબિંબ આકૃતિ કઈ થશે? તો બી થશે. જુઓ, આર્યું આમ થઈ ગયું અને આર્યું આમ થઈ ગયું. આમ મૂકીએ એટલે એવું ને એવું થવું જોઈએ. 78મો પ્રતિબિંબ આકૃતિ કઈ થશે? તો એમાં એ થશે. આની પ્રતિબિંબ આકૃતિ આ થશે, જોઈ લેજો. ચલો 79માં પ્રશ્ન, સફેદ ને લીલો, લીલા ને કાળો, કાળા ને લાલ, લાલ ને પીળો કહેવામાં આવે તો લોહીનો રંગ કેવો હોય? લોહી તો લાલ હોય, પણ લાલ ને કેવો કીધો છે? પીળો. તો આપણો જવાબ આવશે ડી, પીળો. 80મો પ્રશ્ન જોઈએ, એક ચિત્તો જંગલમાં તળાવના કિનારાથી 8 કિમી સીધો દોડી જમણી બાજુ 4 કિમી દોડે છે. ચાલો દિશા અને અંતરનો દાખલો છે, પણ આપણે આકૃતિ ડ્રો કરવી પડશે. ચલો જંગલમાં, અહીંયા આપણે તળાવનો કિનારો લીધો, તળાવના કિનારાથી 8 કિલોમીટર સીધો દોડે છે, એટલે આપણે બતાવી દીધું સીધો દોડે છે. કેટલા કિલોમીટર? 8 કિલોમીટર. હવે જમણી બાજુ 4 કિલોમીટર દોડે છે. જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં, તો હવે આપણે લઈશું 4 કિલોમીટર જમણી બાજુ, એટલે ઘડિયાળ આમ ભમે. ફરીથી જમણી બાજુ 5 કિલોમીટર દોડે છે, તો ફરી જમણી બાજુ એટલે ઘડિયાળના કાંટાની દિશામાં જવાનું 5 કિલોમીટર. તો અહીંયા 5 કિલોમીટર ફરી દોડે, તો તે તળાવના થી કેટલા કિલોમીટર દૂર, એટલે આપણે આ અંતર શોધવાનું છે. તો આવું અંતર આવે એટલે પહેલા તો આપણે આવો કાટકોણ ત્રિકોણ રચી દેવાનું. ઓકે, ચલો આ 5 હોય તો એની સામેની પણ 5 હોય, આ 4 હોય તો એની સામેની પણ 4 હોય, આ કુલ 8 હોય તો આ 5માંથી 8 એટલે 8માંથી 5 બાદ કરો એટલે આ 3 કિલોમીટર હોય. તો જુઓ અહીંયા આવો કાટકોણ ત્રિકોણ છે, એમાં 3 4 આપી છે. બરાબર, એક બાજુ 3 એક બાજુ 4, તો હવે કઈ બાજુ રહી? આપણો ગોલ્ડન રેશિયો યાદ કરો, 3:4:5. આ કેટલા હોય? 5 કિલોમીટર હોય. તો સી 5 કિલોમીટર એ આપણો સાચો જવાબ બને છે. તો બાળ મિત્રો, અહીંયા મેં તમને મોડલ પેપરના 1 થી 80 પ્રશ્નોની સમજ આપી દીધી છે. હવે આપણે 81 થી 90 જે MAT વિભાગના પ્રશ્નો છે એ અને 91 થી 180 SAT વિભાગના પ્રશ્નો સોલ્વ કરવાના છે. તો એ આપણે નવા ભાગના વિડીયોમાં જોઈશું, કારણ કે વિડીયો ખૂબ લાંબો થાય છે એટલે અપલોડ કરવામાં મુશ્કેલી થાય છે. તો હવે આપણે મળીશું ભાગ 2ના વિડીયોમાં. અને બાળમિત્રો, આ પ્રશ્નો NMMSની પરીક્ષામાં પૂછાવાની ખૂબ શક્યતા છે. આવા જ પ્રશ્નો પૂછાશે, માટે તમે આ વિડીયોને વારંવાર જોઈ પુનરાવર્તન કરી દેજો.